ગુડ મોર્નિંગ મિત્રો મહાદેવર। અત્યારે હું ખુશાલભાઈ અને આશીષભાઈ અમે 4 મિત્રો છીએ અત્યારે ભેગા થયા છીએ અને આજે તારીખ કેટલી છે ખુશાલભાઈ? 22 એપ્રિલ છે મિત્રો। તો આજે રૂડીબેનની તિથિ છે એટલે અમે 4 મિત્રો ભેગા મળીને રૂડીબેનની તિથિમાં જવાના છીએ મિત્રો। તો અમે તમને વાનો પણ વિડીયો બતાવશું, જોતા રહેજો અમારા વિડીયોમાં તમે। હાય મિત્રો, ચાલો અમે જઈ રહ્યા છીએ રૂડીબેન। અમારી કંટ્રોલ આવેલ ભાઈ ખુશાલભાઈ અને નરેન્દ્રભાઈ। મિત્રો અત્યારે અમે રૂડીબેનના મંદિરે પહોંચી ગયા છીએ। હું છું, ખુશાલભાઈ છે મારી સાથે, નરેન્દ્રભાઈ છે અને આશીષભાઈ છે મિત્રો। અમે ત્યારે રૂડીબેનના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો। તો હું તમને રૂડીબેનને એનો વ્યૂ બતાવું મિત્રો। અને રૂડીબેનને કેવડી પબ્લિક છે તમે જોશો। આ રૂડીબેનની તિથિ છે, આજે અહીંયા ઘણી પબ્લિક હશે તો એનો પણ સીન બતાવીશ તમને। મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો કે સામે મંડપ છે, ત્યાં આપને જવાનું છે અને મિત્રો અમારી સાથે તમે જોડાયેલા રહેજો। મિત્રો તમે જોઈ શકો છો કે મોટરની પાછળ જે બળતણનો ઢગલો છે તે રસોઈ કરવા માટે ત્યાં રાખેલો છે। મિત્રો તમે જોઈ શકો છો તમારું વાહન સાવ સહેલાઈથી રહી શકે તે માટે પુષ્કળ જગ્યા તમે આજુબાજુ જોઈ શકો છો। ચારે બાજુ તમે કોઈ પણ જગ્યાએ તમારું વાહન રાખી શકો છો। મિત્રો અત્યારે આપણે ગેટની સાવ નજીક પહોંચવા આવી રહ્યા છીએ અને મિત્રો તમે જોઈ શકો છો આ સીનમાં તમે જોઈ શકો છો કે અમે ગેટની એક્ઝેક્ટ સામે ઊભા છીએ। મિત્રો અહીંયા સામે પણ કાર પાર્કિંગ, ગાડી પાર્કિંગ અથવા તમે કોઈ પણ વાહન પાર્કિંગ કરી શકો છો। અને મિત્રો આ અમારા આશીષભાઈ ઊભા છે, દેવેન્દ્રભાઈ પણ ઊભા છે અને મયુરભાઈ પણ તેની નજીક ઊભા છે। મહાદેવર તમને કહે છે મિત્રો તમે જોઈ શકો છો કે સામે મયુરભાઈ તમને ઈશારો કરીને બતાવી રહ્યા છે। આ સામે મિત્રો આ ગેટનું દ્રશ્ય છે અને અત્યારે મિત્રો અમારી સાથે તમે જોડાઈ રહેજો। અમે અંદર જઈને પણ તમને વિડીયો બતાવીશું મિત્રો। હાલો મિત્રો આપણે અંદર જઈને જોઈએ।
મિત્રો આપણે અંદર જઈએ છીએ અને જોઈ મિત્રો તમને પણ અમે રૂડીબેનના દર્શન કરાવીશું મિત્રો, જો શક્ય બનશે તો. મિત્રો આ બાજુ પર તમે કોઈ પણ વાહન રાખી શકો છો, 4 વ્હીલ છે. અને મિત્રો આ જગ્યાએ ખૂબ જ ચોકસાઈ રાખેલ છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ઝાડવા પણ છે, અહીંયા પવન પણ મિત્રો ખૂબ જ સારો આવે છે મિત્રો. હારો આપણે અંદર જઈએ મિત્રો, તમે જોઈ શકો મિત્રો ઝાડવાનો ખૂબ જ પ્રકૃતિનો ખૂબ જ સુંદર મિત્રો આ એક ખૂબ જ નજારો છે મિત્રો. હાલો મિત્રો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે અમારી જમણી બાજુ મંડપ છે, ત્યાં રસોડાનો વિભાગ છે મિત્રો. આપણે ત્યાં પણ જશું અને તેનો પણ તમે અમારી વિડીયો જોઈ શકશો. હાલો મિત્રો આપણે અંદર જઈએ અને મિત્રો અમારી સાથે તમે જોડાયેલા રહેજો. તમે મિત્રો ધાબે તમે જોઈ શકો છો ત્યાં સામે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે શેરડીના રસનો આયોજન રાખેલું છે. તમે સામે જોઈ શકો છો ઘણી બધી પબ્લિકમાં શેરડીના રસનો આનંદ લે છે મિત્રો. આપણે પણ વहाँ ચોક્કસ જશું અને શેરડીના રસનો તમે મિત્રો કેવો છે શેરડીનો રસ તેનો પણ વિડીયો તમે અમારી ચેનલમાં જોતા રહેજો આગળ. મિત્રો આ રૂડીબેન યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. આ બોર્ડમાં તેમ લખેલ છે. આપણે મિત્રો અહીં નજીક જઈએ. મિત્રો આ જગાએ રૂડીબેનની તિથિ ખૂબ જ ધૂમધામથી ઘણા બધા માણસો ઉજવે છે મિત્રો. અહીંયા કોઈ પણ વ્યક્તિ રક્તદાન પણ કરી શકે છે મિત્રો. આ અહીંયા ત્યાંનો કેમ્પ છે. સામે મિત્રો પોલીસની પણ સિક્યોરિટી તૈનાત હોય છે મિત્રો. આગળ મિત્રો હવે આપણે શેરડીનો રસ પીવા જઈશું મિત્રો. અત્યારે અમે શેરડીનો રસ પીવા જઈએ છીએ. તમે અમારી સાથે જોડાયા રહેજો મિત્રો. મિત્રો ત્યાં ચાનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન છે મિત્રો. અને મિત્રો દેવેન્દ્રભાઈ અને ખુશાલભાઈ બંને ચા પીવા જાય છે. દેવેન્દ્રભાઈએ ચા પીએ છે અને ખુશાલભાઈએ ચા પી લીધો છે. અને મિત્રો ચા તો ખૂબ જ સરસ છે મિત્રો. જો તમારે પણ મિત્રો પીવો હોય તો તમે એકવાર જરૂર પધારો. રૂડીબેનના દર્શન પણ કરો અને તેના પ્રસાદનો આનંદ માણો મિત્રો. તમે સામે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો ચાનો ખૂબ જ મોટા પ્રમાણમાં બનેલો છે.
મિત્રો ત્યારબાદ થોડા સમય પછી મિત્રો અમે શેરડીનો રસ પીવા માટે આગળ ચાલતા જાય છીએ અને મિત્રો સામે એક કેમ્પ છે, ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં સુવિધા છે મિત્રો. અહીંયા શેરડીનો રસ પૂરેપૂરો નીકળે તેના પછી નળી દ્વારા મોટરથી ચાલુ થઈને સામે છેટ મિત્રો જ્યાં કેમ્પ છે સ્ત્રીઓ માટે અને પુરુષો માટે શેરડીનો રસનું આયોજન રાખેલ છે, ત્યાં મોટર દ્વારા શેરડીનો રસ પહોંચાડવામાં આવે છે. અને મિત્રો દેવેન્દ્રભાઈ, મયુરભાઈ, આશીષભાઈ ત્રણે શેરડીનો રસ પીવા માટે જાય છે મિત્રો. ત્યાં મિત્રો શેરડીનો રસમાં ગળદી ન થાય તે માટે તેમણે એક બાજુ તરફ અંદર જઈ અને એક બાજુ નીકળી જવા માટે વ્યવસ્થા રાખેલ છે મિત્રો. મિત્રો આ શરબત તો ખૂબ જ મીઠો છે મિત્રો. મિત્રો દેવેન્દ્રભાઈ, મયુરભાઈ અને આશીષભાઈ બંને શેરડીનો રસ પીએ છે મિત્રો. અને મને પણ મયુરભાઈ એક ગ્લાસ આપીને મેં પણ પીધો છે મિત્રો અત્યારે. અને આશીષભાઈ તેમની પાછળ એક શેરડીનો રસ પીએ છે મિત્રો. અને મિત્રો હું પોતે અંદર જઈ શેરડીનો રસ પીતા એક આપને વાના જ્યાં સેવો આપે છે રમેશભાઈ, તેનું પણ આપણે જાણકારી મિત્રો તમને દેશું. અમે તેની પર થોડી મુલાકાત લેશું અને તે પણ તમને મહાદેવર મિત્રો કહેશું. મયુરભાઈ કેવો શરબત છે? જોરદાર હો ભાઈ, 2 ગ્લાસ પીવાઈ ગયા. તડકો ફૂલ છે વિશાલભાઈ આજે. આટલો તડકો છે તો માણસો અહીંયા થોડી બેને જીતી જાય, જેટલી પબ્લિક છે જોવો તમે આજુબાજુ એમ થાય મિત્રો ફાઇનલ અત્યારે ખુશાલભાઈએ રમેશભાઈને મહાદેવર કીધું ને રમેશભાઈએ તમને પણ મહાદેવર મિત્રો કીધું છે. એના પછી મિત્રો રમેશભાઈએ મને ખૂબ જ કાળજીપૂર્વક મને શેરડીનો રસ ભરીને આપેલ છે મિત્રો. જો મિત્રો તમારે પણ શેરડીનો રસ પીવો હોય તો તમે ચોક્કસ આવો મિત્રો. આ શેરડીનો રસ ખૂબ જ ચોકસાઈપૂર્વક હોય છે મિત્રો. શેરડીની ક્વોલિટી ખૂબ જ સારી છે મિત્રો. શેરડીનો રસ ખૂબ જ મીઠો છે મિત્રો. તમે પણ જરૂર પધારો મિત્રો. ત્યારબાદ અમે રસોડા વિભાગમાં મિત્રો અમે જઈએ છીએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો બટેકા મોરેલા છે મિત્રો, શાક પણ થઈ ગયું છે મિત્રો, અહીંયા મરચાં મોરાય છે મિત્રો, અને ખીચડી પણ પાકી ગઈ છે. અને મિત્રો અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે, દર્શન કરે છે અને પ્રસાદનો આનંદ મિત્રો માણે છે. તમે પણ મિત્રો એકવાર આવો. અમારું તો મિત્રો તમને એ જ કહ્યું, તમે જોઈ શકો શાક પુષ્કળ તેલ અને મિત્રો તીખાશ અને સ્વાદિષ્ટ છે. ખીચડીમાં તે પણ ખૂબ જ છે સારી મિત્રો. અમે વાં પ્રસાદ લેશી, તમને તેનો પણ વિડીયો આગળ અમારી ચેનલમાં તમને જોવા મળશે મિત્રો. અમારી સાથે તમે જોડાયા રહેજો મિત્રો. તમે જોઈશો એક ટોપી આખું પૂરેપૂરું ખાલી થઈ ગયું, તેના પછી બીજો ટોપ છે એમાં મિત્રો. અને આ તમે મિત્રો ફરતીકો જોઈ શકો છો, આ મંડપ છે. મંડપની બધી બાજુ હજારોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો. અને મિત્રો અહીંયા રાત્રે લોક ડાયરો અને મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોયું હશે કે એક બેન છે તે પોતાના માથા ઉપર પહેલાં 2 ગ્લાસ હોય છે, પછી 3 ગ્લાસ, એવી રીતના ગ્લાસની માથે ગોરો અને તે પણ ગોલ ફેરવે છે મિત્રો. અને મિત્રો અહીંયા લોક ડાયરો છે સાંજે, તે તમે સામે વાંચી શકો છો મિત્રો. અમે ઝૂમ કરીને તમને બતાવીશું એનું બેનર. રાતે રોક ડાયરો લખેલ છે મિત્રો એમાં. અને મિત્રો હવે પછી અમે આગળ દર્શન કરવાના છે મિત્રો રૂડીબેનના. મિત્રો સામે મિત્રો તમે જોઈ શકો છો
રથયાત્રા છે મિત્રો. આ રથયાત્રા રૂડીબેનની છે મિત્રો. આ બધી બાજુ તમે જોઈ શકો છો પબ્લિક પણ ખૂબ જ આવે છે મિત્રો અહીંયા દર્શન કરવા. અને રૂડીબેનને ઘણા બધા દુઃખો દૂર કરેલા છે મિત્રો. અને અહીંયા મ્યુઝિક મંડળની ટીમ પૂરેપૂરી આવી ગઈ છે મિત્રો. અને મિત્રો અહીંયા મ્યુઝિક મંડળના સભ્યો ખૂબ જ ધામધૂમ અને પ્રેમથી ઢોલ વગાડે છે મિત્રો. તમે જોઈ શકશો આગળના વિડીયોમાં મિત્રો. અને મિત્રો લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે પોતપોતાના ઈચ્છા મુજબ દાન પણ આપે છે મિત્રો. મંદિર છે અહીંયા પણ આપણે પણ જશું ને દર્શન કરીશું. રૂડીબેનના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મહાદેવ ગ્રુપના સભ્યો તરફથી મિત્રો શરબતનું આયોજન રાખેલું છે. અને મિત્રો દેવેન્દ્રભાઈ, ખુશાલભાઈ અને મયુરભાઈ અને આશીષભાઈ અમે 4 મિત્રોએ શરબતનો આનંદ માણ્યો છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો સામે મિત્રો રૂડીબેનના મંદિરની દર્શન માટેની સ્ત્રીઓ માટેની લાઈન છે મિત્રો. અને તેની એક્ઝેક્ટ બાજુમાં પુરુષો માટે પણ બાજુમાં લાઈન છે મિત્રો. પુરુષમાં થોડીક ગર્દી ઓછી છે અને બૈરાઓમાં ખૂબ જ મોટી લાઈન છે મિત્રો. હાલો મિત્રો આપણે અંદર જઈએ મિત્રો. મિત્રો અમે અંદર જઈને દર્શન કરીએ છીએ મિત્રો. અંદર દર્શન કરવા માટેની મનાઈ હતી તે માટે અમે તેની પ્રદક્ષિણા કરી તે મિત્રો જોઈ શકો છો. અને પ્રસાદ માટે તમે મિત્રો એ નીચેથી પ્રતાસા તમે લઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. અમે પ્રતાસા લઈ અને આગળ મિત્રો તમે ધજાના દર્શન કરી શકો છો મિત્રો. અને મિત્રો અમે ફાઇનલી આખી પ્રદક્ષિણા પૂર્ણ કરી છે. કરીને મિત્રો આગળ આપણે જઈએ મિત્રો. અહીંયા પીવાના પાણી માટે ઠંડુ પાણીનું આયોજન રાખેલ છે મિત્રો. પછી મિત્રો અમે પાછા મંડપમાં જઈ મિત્રો તમે નજારો જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો ગાંઠિયા, બુંદી અને બટેકાનું શાક, ખીચડી અને આ મરચાં અને આ બધી વ્યવસ્થા પ્રસાદ માટે છે મિત્રો. અને અમે પ્રસાદ અત્યારે લઈ રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકો છો
હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો. અને મિત્રો આ પ્રસાદમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોતી નથી મિત્રો. મિત્રો ફાઇનલી મિત્રો અમે બધાય ફ્રેન્ડ સર્કલ પ્રસાદ લઈને મિત્રો પછી અમે છાશ વિભાગ તરફ જાય છીએ મિત્રો. અને છાશ પણ મિત્રો ખૂબ જ ઘાટી હોય છે મિત્રો, અને મિત્રો ઠંડી પણ એવી અને મીઠી પણ એવી મિત્રો. અમે છાશ પીને મિત્રો બહુ મોજ મિત્રો આવી ગઈ છે. અને હવે પછી મિત્રો અમે વहाँ જઈને મિત્રો આરામ કરીશું મિત્રો, મંડપે જઈને. મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવર મિત્રો. તમારે પણ મિત્રો આવું હોય મિત્રો તો પીપોટોળા રૂડી બેને એકવાર મિત્રો જરૂર આવજો.